વલસાડ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યું, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વલસાડમાં સતત વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે, જેને લઈને વલસાડની કેટલીક સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે વરસાદને લઈને હાઈવે પરનો સર્વિસ રોડ ઉપર પાણીમાં ડૂબી જવાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે। ત્યારે વલસાડના ધરમપુર ચોકડી નજીક સુરત તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાને લઈને આ માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનો જીવના જોખમે વાહન લઈને પસાર થતા જોવા મળ્યા હતા। ત્યારે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં થઈ હોવાને કારણે માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વધુમાં માર્ગ પરથી ભારે વાહનો પરિવહન સાથે નોકરિયાત વર્ગને પણ આની અસર થઈ છે। ત્યારે હાઈવે ઓથોરિટી વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે।